બા, તમે લોકો નથી સમજતા. તમે બધા મને સમજાવવા બેઠા છો. પણ બટા જો આમને કેટલા દી થયા, આ તું ખાતોય નથી પીતો નથી અને આમની હવે કેટલા દી કાઢાય, તું જ સમજ નહીં. બા હાસુ કહું ને તો મને ખાવું જ નથી ભાવતું. તમે તમે લોકો મારી વાત સમજતા કેમ નથી? હે, એકવાર વાત કરો તો તમે લોકોનો વાંધો શું છે એ મને નથી ખબર પડતી. પણ આમ જો તને ખબર છે આપણા કુટુંબ ઉપર એકવાર તો આ રેડ આવી ગઈ છે અને હજી પાછી ઈ જ કરવાનું છે તારે? હે, તને ખબર છે કે તારા બાપુ નથી માનવાનું, તો તું ભૂલી જા ને એ છોકરીને. બા, તમે રાજભાઈને સમજાવો છો, વાત હાસી છે તમારી, પણ હવે એનું મને લાગ્યું છે જો રાધામાં તો આપણે શું કહી શકીએ. અને બીજી વાત બા, કે આપણે રાજભાઈને ખાતર એક વખત તો વાત કરી શકીએ ને એના બાપુને, તો કદાચ એવું થાય બા કે આ વર્ષોના જે વેર છે એ ભૂલાઈ જાય. હું બાને એ સમજાવું છું કે એકવાર વાત કરો, કદાચ ભગવાને આ જ બાનું ગોત્યું હોય, હે, એ બાને આપણું વેત ભૂલાઈ જાય. આ તું શું માનશો? મેં તાર બાપુ નહીં સમજાવે, હાલ હું માની જાઉં. આપણ તાર બાપુ માને એમ છે, એને આ વાત કરીને તો એને ભાઈનું એનું બધું યાદ આવે છે, એટલે ઈ તો કોઈ કાળે માને એમ નથી. આ તારે જેવા છે ને એ બધું ભૂલવું પડશે. ઈજ તો વાંધો છે, બાપુ કોઈ વાતે સમજતા નથી. રાજભાઈ, તમે થોડુંક સમજો, કેમ કે શું આપણા આંગણે જ એવડા મોટા ખૂન ખરાબા થઈ ગયા હોય અને એની જ દીકરી આપણા ઘરે પૌણીને આપણે કદાચ ચાલો લઈ આવી, પણ હું એના બાપુ મોકલશે આપણા આંગણે? જે વસ્તુ શક્ય નથી એ બાજુ તમે હું કામ એટલા બધા ખેંચાઈને જાવ છો? અને બાપુ કહે છે એટલી બધી છોકરીઓ તમને દેખાડી, તમને હું એ કઈ નથી ગમતી? અરે એની કરતા આપણે હારી લઈ આવશું, તું એકવાર આ પાડ ને તો. બા, તમે બધા મને કહો છો વાત હાચી, પણ એ મારા મગજમાંથી નીકળતી નથી. તો તમે જ કહો કે મારે કેમ ભૂલવી? અને આ જો એના વિચારમાં તું કેવો હાવ થઈ ગયો છો. આ તને જોઈને અમને ઉપાધિ થાય છે. હા ભાઈ, તમે ટાણાસર ઘેરે જમવા નથી આવતા, હરખી વાત નથી કરતા, અને આમ તમને આમના અંદર અંદર તમે પીડાણા કરશો એમ થોડું હાલશે? તમે તમારી જિંદગીનો તે વિચાર તો કરો. એટલે એવું નથી કે અમે નથી તમારી માટે વિચારતા, હવે બધા એવું જ દિલથી એવું ઈચ્છી છે કે તમને રાધા મળી જાય અને આપણા ઘેર આવી જાય, પણ હવે આ વર્ષોથી વેર થયેલા છે એ વેર પણ ભાઈ ઈ નહીં બળે. એટલે બને ત્યાં સુધી બા ને બાપુજી જો તમને સમજાવતા હોય અને સમજી જાઓ અને તમે તમારી જિંદગીનો વિચાર કરીને આપણે વધી જાઓ. અને અમે જે વિચારતા હોય ને બટા એ હારા હાટું જ વિચારતા હોય. અમે તારા મા બાપ છે, દુશ્મન થોડા છે. હા, તમે બધાએ બસ એક વાત નક્કી કરી લીધી છે, એ મારી વાત કોઈ તમારે માનવી નથી. નહીં ભાઈ, એવું નથી. તમારી વાત નહીં માનીને ભલા અમને એનું સુખ મળશે. તમે ખુશ થતા હો તો અમે ખુશ હોઈએ. તમે બધા છે ને તમારા મનનું તાળ્યું કરો, અને મને છે ને મારા હાલત ઉપર છોડી ગયો. મારે જે કરવું છે ને એવું કરી. એમ કેમ છોડી ગઈ? અને એમ કેમ જે કરવું હશે એ કરશો? તમે હું આ ઘરમાં નથી રહેતા? એમ કઈ હાલતા હશે? અને આ બાપુ માટે તો તમે બે ભાઈઓ હરખા, પેલું કહે ને ડાબી ને જમણી આંખેની જેમ, એક તાવ ખરે ને તો એને ન હાલે. અને તમે આમ દુખી રહી ગમતું હશે એને? આ તને શું લાગે છે? આ તારા બાપુ આ તને ના પાડવાથી રાજી થતા હશે? ઈ કેટલી ઉપાધિ કરે તને ખબર છે? આ ખીરા થૂતા નથી. હા રાજભાઈ, બા હાસુ કહે છે. બાપુ હરખું જમતા નથી, જઈ જમવા ગઈ ને તો તમને પહેલા સંભાળે રાસ ક્યાં છે, હજી કેમ ન આવ્યો, હું શું છે? બાપુને એટલી જ મારી ચિંતા છે, તો હવાથી મગજમાંથી કાઢતા શું કામ નથી? એ મને નથી સમજાતું. શું મારી વાત સાંભળો, તમે છે ને અટાણે મને એકલો છોડી દો, મારે કોઈ કઈ રાત નથી કરવી. મારે છે ને કાં બોલ્યું છે કોલાની રાજકા સાંભળો તો ખરા. હવે આ છોકરાનું તો શું કરું, કઈ સમજાતું નથી. એક બાજુ આ છોકરો ને એક બાજુ તાર બાપુ. હાસી વાત છે બા. તો રાજભાઈ ની પીડા જોઈ તો મારા બાપુનું દિલ દુભાઈ, અને મારા બાપુ હમું જોઈ તો રાજભાઈ નું દિલ દુભાઈ. આમાં કોનો પક્ષપાત કરવો એ જ નથી સમજાતું કઈ. હા બેટા, એ જ ઉપાધિ થઈ. બેટા બોલો બા. કોને આમ નહીં જોઈને
હા, મને પણ ઊંઘ નથી આવતી. તને તો ખબર છે ને, આ વાત તારા બાપુ નહીં સહન કરી શકે. બા, તમે તમે મારા બાપુનું જ વિચારો છો. તમને મારું દુઃખ નથી દેખાતું? હું હું રાધાને બહુ જ પ્રેમ કરું છું. બા, હું એના વગર નહીં જીવી શકું. બેટા, હા, હું તારા બાપુને વાત કરું ને તો એનો ભાઈ એની ઊંઘમાં દેખાય છે અને ઈ એનો ભાઈનું જ રટન કરે છે. હા, મારે તો શું કરવું મને કઈ સમજાતું નથી. હું રાધાને ભૂલી નથી શકતો અને બાપુને દુઃખી નથી જોઈ શકતો. બેટા, હા, જીવનમાં ક્યારેક આપણે મોટામાં મોટું છે ને બલિદાન દેવું પડે છે. બલિદાન હા, બલિદાન મારે જ દેવાનું? મારે મારું કઈ વિચારવાનું જ નહીં? બલિદાન કે ત્યાગ તો છે ને પરિવાર માટે ક્યારેક આપવો જ પડતો હોય છે અને એ જ આપણી પરીક્ષા હોય છે. હજો ને અમારા નાનકાને એટલે કે તારા કાકાને એ માઠા દિવસોમાં એ ગરીબીને પરિસ્થિતિમાં મેં એને કેમ કોન્ટેક્ટ કર્યો છે એ મારું મન જાણે છે. અને આજે જ્યારે રાતે શું છું ને તો નિંદરમાં એ જ મને દેખાય છે. અને તું કહે છો કે એના ભેળી યારે બહુ સંબંધ બાંધું દિવાળીનો? મારો ભાઈ મને ક્યારે માફ નહીં કરે, ક્યારે નહીં. બાપુ, આ કાકાનું ખૂન થઈ ગયું એમાં રાધાનો શું વાંક છે બાપુ? હું એ તમને સમજાવવા માંગુ છું. એના કરમનો, એના બાપના કરમનો, બાપના કરેલા કહા કરતો સંતાનોએ ભોગવવા પડતા હોય બેટા. અરે આનો કોઈ આરો ન આવે બેટા. મારા ભાઈને મોક્ષ નહીં મળે જો તું રાધાને પ્રેમ કરીને અહીંયા લાવીશ લેતો. હા બે, એટલે તારા બાપુ સાચું જ કહે છે. હવે તું રાધાને ભૂલી જા. અને હા, એક બાજુ અમે બધા સેવી અને એક બાજુ તારો પ્રેમ, તારી રાધા જે આ પરિવારના દુશ્મનની દીકરી છે. હવે વિચારવાનું તારે છે. અમારે તો તને જે કહેવાનું હતું ને એ કહી દીધું છે. હવે તને જો અમારું મળતું હોય, મારું, તારા કાકાનું, તારી માનું, તો નિર્ણય તારે લેવાનો છે. પણ બાપુજી, મારે કઈ સાંભળવું નથી. તારે તારો બાપ જોઈ છે કે દુશ્મનની દીકરી રાધા જેને તું લે. રાજ, શું થયું છે? હા, તે મને અહીંયા બોલાવી છે અને તારી આંખમાં આહોડા પણ છે. હું થયું છે હું તને એમ કહું છું. સો તો આ રીતે રડ નહીં. હારી ગયો રાધા. રાત જિંદગીની બાજી હારી ગયો. આજે આ દુશ્મના વડને પ્રેમની રમતમાં દુશ્મનાવટ જીતી ગઈ અને મારો પ્રેમ હારી ગયો.
એ તો મને ખબર જ હતી કે આપણો પ્રેમ ક્યારેય પૂરો થાય જ નહીં. એટલા માટે તો હું તને મારા દિલની વાત ક્યારેય કહેતી ના હતી. રાધા, ડર લગી તું કહેતી હતી ને કે આપણે એકબીજાને ભૂલી જવા પડશે. હું કહું છું એના બે આપણે એકબીજાથી અલગ થવું પડશે. કહેવાય છે ને કે પ્રેમની દુનિયા આ દુશ્મનાવટ ક્યારેય નહીં વસાવા દે. હા, તારી વાત 100% સાચી છે. હા, આપણે સવારે મળીને ગયા ને એટલે ઘરે જઈને મેં મારા બાને પણ વાત કરી અને મારા ભાઈએ મને ચોખ્ખી ના પાડી કે તારું હક પણ તો ન્યા આજે નહીં થાય અને કાલે નહીં થાય. મારા બાએ તો મને ન્યા સુધી કીધું કે તારે જે છોકરા હારે લગ્ન કરવા હોય ને તો અમને ભૂલી જાશે. તમારો ને અમારો કોઈ જાતનો વ્યવહાર નહીં રહે. અને મારા બાએ તો મને ન્યા સુધી કીધું કે તારે એ છોકરા હારે હક પણ કરવું હોય ને તો પેલા દવાની બાટલી લઈ અને આપતી જાશે. પછી તું આ ઘરનો ઉમરો વળગીને એની પાસે જાશે. હવે તું જ કે આપણે આપણા મા બાપને કઈ રીતે દુઃખી કરવા? જે મા બાપે આપણને નાનપણથી મોટા કર્યા, ઉછેર્યા છે, પાળ્યા છે, આપણા પ્રેમ માટે આપણે આપણા મા બાપનું દિલ દુભાવવું, એનું ગળું દબાવી દેવું? અને લાગે છે કે આપણે આપણા મા બાપને દુઃખી કરી અને આપણો સંસાર આપણે ખુશીથી વસાવી શકશું? નહીં વસાવી શકી. આજે મારા બાપુએ અને એવા બંધનમાં બાંધી લીધો કે હું એની સામે કઈ ન બોલી શક્યો. રાધા, તારા દિલમાં જે હોય ને એ તમ તારે કહી દે. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે આપણી આ કદાચ છેલ્લી મુલાકાત હશે. આજ પછી આપણે એકબીજાનું મોઢું પણ નહીં જોઈએ અને ક્યારેય એકબીજાની હામાં પણ નહીં આવીએ. રાધા, મારા પર એક અહેસાન કરીશ. કદાચ તું માર્ગમાં હામી મળે, તું માર્ગ બદલી નાખજે. અને કદાચ હું મરી જાઉં ને તો તું મારું મોઢું જોવા ના આવતી. જોવા ના આવતી. બસ બોલવાની પણ કોઈ હદ હોય છે. આવી ગાંડા જેવી ખોટી વાત તો મારી પાસે નહીં કર. મારાથી આ વસ્તુ નહીં થાય. આજ વસ્તુ હું તને કહું તો બોલ, હું મરી જાઉં ને તો તું ન આવતો. પોતાથી કઈ થતું નથી. બસ બીજાને કહી દેવું કે તું આમ કરી નાખશે, તું આમ કરી નાખશે. તો પ્રેમ હું તે કે જ કર્યો છે? અમે તો પ્રેમ જ નથી કર્યો. દિલ તારી એકની અંદર જ છે, અમારી અંદર દિલ નથી. તારો કહેવાનો મતલબ એવો છે? બસ કર ને. બાબા મેના મારે છે. રાધા, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને મારાથી પણ વધારે પ્રેમ કરનારો જીવન સાથી મળે અને તું હંમેશા ખુશ રહી. તને શું લાગે છે કે હું બીજા કોઈના નામની સુંદરી હતી એ તો ભૂલી જાજે. ક્યારે સપનામાં પણ ના વિચારતો. હવે સુંદરી ઓઢીશ ને તો તારી જ ઓઢીશ. બાકી હું સફેદ કપડું ઓઢવું વધારે પસંદ કરી લઈ એટલું યાદ રાખી લેશે. પ્રેમ કર્યો છે, કઈ રમત નથી કરી કે એક છોકરો મળીને બીજો અને બીજો છોકરો મળીને ત્રીજો છોકરો હોતું. મારા યાની અંદર તો ફક્ત એક જ વસેલો છે, એ પણ તું. રાધા, વધારે તો કઈ નહીં, પણ એક વચન માંગુ છું, આપીશ? ક્યારે મારા માટે રડતી નહીં અને કોઈ અવળું પગલું ભરતી નહીં. જે વસ્તુ હું આપીશ ના હગું એ વસ્તુ તું મારી પાસે કેમ માંગે છે? હું તું મને યાદ નથી નહીં રહ
પર આંખમાંથી ક્યારે આવડું નહીં આવે મારા નામનું. આવી ખોટી વાત છે ને મારી પાસે નહીં કરવાની. કે તો હોય ને તો મારે સેવ પણ આપી દઉં. તે મને વચન આપ્યું છે જીવવું પડશે, એકબીજા વગર જીવવું પડશે. આ છેલ્લી મુલાકાતના જાજેરા જુવા